हेलो दोस्तों, स्वागत है आज नवा व्लॉग में। आज અમે આવી ગયા છે દ્વારકાથી થોડી દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગ પર દર્શન કરવા માટે। અહીંયા શંકર ભગવાનની 82 ફૂટની સૌથી ઊંચી પ્રતિમા છે અને અહીં શિવજી જ્યોત સ્વરૂપે દર્શન આપે છે। તો ચાલો કરીએ મંદિરના દર્શન। તમે પછાડી મૂર્તિ જોઈ શકો છો અને આ સાઈડ મંદિર। તો આવી ગયા છે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં। तो चलो करिए मंदिर में दर्शन। આવી ગયા છે આપણે મંદિરમાં દર્શન કરવા માટે। આપણા નિકુભાઈ આપણા ફોટોગ્રાફર છે। વ્લોગમાં બન્યા રહો। કોઈ બી મેરેજના ઓર્ડર માટે ફોટોગ્રાફી કરાવે નિકુભાઈનો કોન્ટેક્ટ કરો। ગોધરા ગામના પ્રખ્યાત ડાકોર ગામના પ્રખ્યાત નિકુભાઈ, મેરેજ માટે સંપર્ક કરો। મંદિરનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો। જો મંદિરનું કામ તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખતા જજો, જેથી અમને પણ નેક્સ્ટ વિડીયો બનાવવાનું મોટિવેશન મળે। આ બધું કાચથી બનાવવામાં આવેલું છે। ઉપર પણ કોતરણી તમે જોઈ શકો છો મંદિરની। જો તમે પણ ઘરે બેઠા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કરવા માંગતા હોય તો તમારા બધા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરો, જેથી એ લોકો પણ દર્શન કરી શકે અને તમે પણ આ દર્શન કરી શકો। મંદિરના ઉપરના ગુંબજ પર તો તમે જોઈ શકો છો બધા શિવલિંગના નામ ઉપર લખેલા છે, જે સ્થાન પર છે તે। અને અહીંયાથી તમે દર્શન કરી શકો છો। કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। જય શિવશંકર। नागेश्वर ज्योतिर्लिंगना दर्शन करीने अहींया साइड पर आवेलुं छे शनिदेव महाराजनुं मंदिर, बाजुमांथी ज छे।
बाइक है जय श्री स्वामी हेलो क्या कौन भगवान वो भाई મંદિરના બાજુમાં અહીંયા ઘોઘા મહારાજની પણ બધા અલગ અલગ સાપના છે વાસુ નાગ ને બધા અલગ અલગ સાપ છે અહીંયા તમે જોઈ શકો છો મંદિરના બાજુમાં અહીંયા અખંડ ધૂન પણ છે एक टीका लगा लो 5 बार इसे घूमने का आपा दिख रहा 5 चक्कर અખંડ ધૂન છે અહીંયા તમે જોઈ શકો છો બ્લોગમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા રહેજો चलो फोटो भैया મંદિરનો દૂરથી અહીં તમે નજારો પણ જોઈ શકો છો ત્યાં છે શંકર ભગવાનની મૂર્તિ આપણે થોડી વારમાં દર્શન કરવા જઈએ એમાં પણ દ્વારકામાં અત્યારે તાપ બહુ છે તો જે પણ આવો અત્યારે દ્વારકા સાંજના ટાઈમ પર ફરવા આવો તો વધારે સારું કેમ કે અત્યારે તાપ બહુ જ છે પથ્થર દાજે છે નીચે અને આ છે શિવજીની 82 ફૂટની સૌથી ઊંચી મૂર્તિ જોઈ શકો છો તમે આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવજીની સૌથી ઊંચી મૂર્તિ નાગેશ્વર જ્યોતિર્લિંગ આવીને જેણે પણ શંકર ભગવાનની મૂર્તિ પાસે ફોટો પડાવો હોય આ ભાઈ સાથે કોન્ટેક્ટ કરો ભાઈ તમારું નામ આ ભાઈનો કોન્ટેક્ટ કરો આ રીતે આખો ફોટો બનાવી આપશે હર હર મહાદેવ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે આજનો વ્લોગ અહીં સમાપ્ત થાય છે આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને ફોલો કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી હર હર મહાદેવ મળીએ આગલા વ્લોગમાં